વિસનગર નગરપાલિકા ખાતે રોજિંદા કચરાના કલેક્શન કરતા 13 વાહનોને ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યા। વિસનગર વિકાસના પંથે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે નગરપાલિકા વિસનગર ખાતે કુલ 18 જેટલા વાહનો રોજિંદા કચરાના કલેક્શન માટે ડોર ટુ ડોર કલેક્શન માટે 15મા નાણાં પંચ અંતર્ગત 1,10,00,000 જેટલી રકમમાંથી કુલ 18 જેટલા વાહનો સાથેની એજન્સીને હાયર કરવામાં આવી છે, જેમાં સૂકા અને ભીના કચરા અલગ અલગ રાખી શકાય એવી વ્યવસ્થાવાળા 13 જેટલા જીપીએસ સિસ્ટમ અને માઇક સાથેના વાહનોનું આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાના હોદ્દેદારોને ખાસ કચરાના કલેક્શન માટે લોકોમાં જાગૃત આવે એવા પ્રયાસ કરવામાં સૂચન કર્યું હતું। ખાસ કરીને હવે સૂકો કચરો અને ભીનો કચરો ઉપરાંત અન્ય જુદા જુદા પ્રકારના કચરાને અલગ રીતે રાખી શકાય એ પ્રકારની વાહનોમાં વ્યવસ્થા કરવામાં આવી। આ વાહનોમાં ઈ વેસ્ટ, મોબાઈલ ચાર્જર, સેનેટરી કચરા, સેનેટરી પેડ, નેપકિન્સ, બેબી ડાયપર, ઘરેલું જાખમી કચરો, રેઝર, બ્લેડ, બેટરીઓ, બેટરી સેલ, એડલેટ, ડાયપર, યુઝર ટેમ્પોન્સ, સીડી ટેપ, થર્મોમીટર, બલ્બ, ટ્યુબલાઇટ, પૂંઠા પસ્તી, પેસેન્જિંગના ખોખા, પ્લાસ્ટિક, પોલિથીન, રેક્ઝિન પેકિંગ વસ્તુ, રબરના પ્લાસ્ટિકના રેન્ઝિન, ફાટેલા કપડાં, બૂટ, ચપ્પલ, લાકડાનો કચરો, ધાતુની વસ્તુઓ, વાયર, રસોડાનો કચરો, શાકભાજી, ફળ, ફૂલ, બગીચાના પાન, ડાળી, ઘાસ, હોટલ, લોજના એઠવાડ, ડોર ટુ ડોરથી થતો કચરો, નાળિયેરના છોતરા વગેરે અલગ રીતે કલેક્શન કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રમુખ ઉત્તમ પટેલ વિસનગર નગરપાલિકાએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ગુંજા સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ ખેરાલુ। આજે જે ડોર ટુ ડોર કલેક્શન માટે જે ટેમ્પો રવાના કર્યા છે એ કઈ બાબતના છે, કેવી રીતે કરવાનું છે? 15મા નાણાં પંચમાં સરકારશ્રીએ નવી ગ્રાન્ટ ફાળવેલી હતી। 2 વર્ષનું ટેન્ડર ડોર ટુ ડોરનું કરી આ જે એજન્સી હતી એ એજન્સીએ પોતાના સ્વખર્ચે ટોટલ સાધનો નવા લાવી વસાઈ અને આવતીકાલથી જીપીએસ સિસ્ટમથી ભીના સૂકા કચરાના બંને કમ્પાર્ટ અલગ કરી અને નવી વ્યવસ્થા સાથે આવતીકાલથી ફરીથી શરૂઆત ચાલુ થશે। આ કામગીરીમાં કેટલા સાધનો રોકાયા છે? ટોટલ આપણે 19 સાધનો આવવાના છે, એમાંથી આજે 13 સાધનો આવી ગયા, જેને માનનીય મંત્રીશ્રી દ્વારા લીલી ઝંડી આપી અને રવાના કર્યા। બાકીના સાધનો 2-3 દિવસની અંદર આવી ગઈ પછી એ રૂટિંગ થઈ જશે। આવનાર સમયમાં પ્રજામાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે નગરપાલિકા દ્વારા કોઈ પ્રયાસ કરવામાં? આ એ જ પ્રયાસ છે કે જ્યારે બી ડોર ટુ ડોરના અંદર કચરો એકઠો થતો એટલે ભીનો સૂકો આ બધો કચરો એક જ કમ્પાર્ટની અંદર કન્ટેનરની અંદર જતો હતો। હવે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ભીનો અને સૂકો બે અલગ થાય એના માટેનો આ એક સરસ પ્રયાસ છે। આજે અમે આપના માધ્યમથી પ્રજાજનોને આહવાન કરીએ છીએ કે તમારા ઘરે જ્યારે બી ડોર ટુ ડોરનું સાધન આવે ત્યારે આપ એક અમને એવો સહકાર આપો કે સૂકો અને ભીનો બંને આપને આપના ઘરથી જ અલગ અમને આપો, એવી અમે એક આહવાન કરીએ।